કેમ છો મિત્રો? આજે આપણે સરસ મજાની યમ્મી ટેસ્ટી એકદમ પેરી પેરીની ફ્રેન્કી બનાવવાની છે. તેમાં બટાકા બાફી દેવાના છે, પછી એમાં મીઠું, મરચું, સાધારણ હળદર, પેરી પેરીનો મસાલો, પછી આમચૂર પાવડર, ચાટ મસાલો અને ફ્રેન્કીનો મસાલો નાખી અને આપણે સરસ મજાના લંબગોળ રોલ વાળી દેવાના છે. પછી એક તવી પર આપણે તેલ લઈ અને એને આપણે સેલો ફ્રાય કરવાના છે, એટલે કે બ્રાઉન કલરના થવા દેવાના છે, થોડા ક્રિસ્પી થવા દેવાના છે આ ઉપર અને નીચેથી બંનેથી. પછી ફ્રેન્કીની જે રોટલી આવે તે કેવી રીતે બનાવી તે આગળના વિડીયોમાં છે, તો પ્લીઝ તમે જરાક ચેક કરી લેજો. પછી એની ઉપર આપણે માયોનીઝ અને ટામેટા સોસ પાથરી દેવાના છે. આપણે જે બટાકાનો રોલ પાથર્યો હતો તે મૂકી દેવાનો છે. પછી કોબીજ, કાંદા, કેપ્સિકમ અને ચીઝ નાખી ઉપર સરસ મજાનો આપણે પેરી પેરીનો મસાલો છાંટી દેવાનો છે. સરસ મજાનો એકદમ પેરી પેરીના મસાલાથી ફ્રેન્કીનો ટેસ્ટ આખો અલગ જ આવે છે. પછી એને સેલો ફ્રાય કરી દેવાની છે. તો પ્લીઝ મારી ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો.